અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ચેઇન સ્નેચિંગનો નિષ્ફળ પ્રયાસ થયો છે અને સાથે જ હવે વાત કરીએ વડોદરાની તો વડોદરા અણખોલ પાસે ડ્રેનેજ કામમાં ભયાનક અકસ્માતની ઘટના બની છે। બે કર્મચારીઓ ડ્રેનેજ ખાડામાં ખાબકી જતા મોતને ભેટ્યા છે। જયંતિ સુપર કન્સ્ટ્રક્શનના કર્મચારીઓનું દુઃખદ મોત થયું છે। પ્રોજેક્ટ મેનેજર વિપુલ માંગરોલિયા ડ્રેનેજમાં ખાબક્યા। લાઇનમેન અક્ષય પણ ડ્રેનેજ ખાડામાં પડી ગયો। 15 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં આ દુર્ઘટના સર્જાઈ છે। પ્રોજેક્ટની 90% કામગીરી પૂર્ણ થઈ ચૂકી હતી। કર્મચારીઓએ રાત્રે શોધખોળ શરૂ કરી બંને મૃતદેહ ડ્રેનેજ લાઇનમાંથી મળી આવ્યા છે। વડોદરા ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી છે। અણખોલ ડ્રેનેજ કામમાં 2 લોકોના જીવ ગયા છે। તો વડોદરાના અણખોલ પાસે આ ડ્રેનેજ કામમાં ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં 2 કર્મચારીઓ ખાડામાં ખાબકતા મોતને ભેટ્યા છે। જયંતિ સુપર કન્સ્ટ્રક્શનના આ કર્મચારીઓ હતા, જેમનું દુઃખદ મોત થયું છે। બંને મૃતદેહ ડ્રેનેજ લાઇનમાંથી મળી આવ્યા છે। વડોદરા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પ્રોજેક્ટ મેનેજર વિપુલ માંગરોલિયા ડ્રેનેજમાં ખાબક્યા તો લાઇનમેન અક્ષય પણ ડ્રેનેજ ખાડામાં પડી ગયા। 15 કરોડનો આ ડ્રેનેજ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। આ પ્રોજેક્ટમાં આ દુર્ઘટના સર્જાઈ છે। પ્રોજેક્ટની 90% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। માત્ર 10% જ કામગીરી બાકી હતી। તે દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ છે। 15 કરોડનો આ ડ્રેનેજ પ્રોજેક્ટ કે જ્યાં 2 કર્મચારીઓના દુઃખદ મોત નીપજ્યા છે। 90% કામગીરી પૂર્ણ થઈ ચૂકી હતી। કર્મચારીઓએ રાત્રે શોધખોળ શરૂ કરી બંને મૃતદેહ આખરે ડ્રેનેજ લાઇનમાંથી મળી આવ્યા છે અને વડોદરા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અણખોલ ડ્રેનેજના કામમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે। અલ્પેશ, વડોદરાના અણખોલ પાસે ડ્રેનેજ કામ ચાલી રહ્યું હતું, 90% કામગીરી પૂર્ણ થઈ અને હવે માત્ર 10%ની કામગીરી બાકી હતી, ત્યાં જ 2 કર્મચારીઓના દુઃખદ મોત નીપજ્યા। બિલકુલ થી અણખોલ ગામ પાસે વુડાની ડ્રેનેજની કામગીરી દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ છે કે જેની અંદર જે 2 વ્યક્તિઓ છે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે। ઇજાદાર જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની હતી કે તેને આજે કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવ્યો હતો અને તેના જે કર્મચારીઓ છે કે જેઓ આજે ડ્રેનેજ લાઇન છે તે ચેક કર્યા હતા અને તે દરમિયાન આખી આજે દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી છે તે મળી રહી છે। પ્રોજેક્ટની અંદાજે 90% કામગીરી પૂર્ણ થઈ ચૂકી હતી, ત્યારે આ જે પ્રોજેક્ટ મેનેજર છે વિપુલ માંગરોલિયા અને લાઇનમેન અક્ષય ભાભોર આ બંને છે તે ડ્રેનેજની લાઇન ચેક કરી હતા અને તે દરમિયાન ઉતર્યા હતા। ત્યારે આ જે ઘટના છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે 2 કર્મચારીઓ છે તેમનો ભોગ લીધો છે। જોકે કામ પતાવીને કેમ્પ પર ભેગા થયેલા કર્મચારીઓએ આ બંને પરત ન ફરતા તેઓની શોધખોળ હાથ ધરી હતી અને તે શોધખોળ બાદ જ આ જે બંને કર્મચારીઓ હતા કે તેમનો ડ્રેનેજ લાઇનમાંથી મૃતદેહ છે તે મળી આવ્યો હતો। બંને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બંનેના જે મૃતદેહ છે તેમનું પીએમ પણ કરાવવામાં આવ્યું અને હાલ સમગ્ર મામલે વડોદરાની જે ગ્રામ્ય પોલીસ છે તે વધુ તપાસ કરી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન જે 2 કર્મચારીઓ હતા કે તેમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। જી અલ્પેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।